એટલે છોકરો પણ જશે કે મમ્મી મને વાગ્યું. પણ જ્યારે થોડા મોટા થશે ત્યારે એક શારીરિક માનસિક ગતિવિધિ વિકાસ થશે. પછી જ્યારે યુવાનીની અંદર આવશે ત્યારે આપણે વાત કરીએ પ્રેમ. તો કદાચ કોઈ પણ સંબંધો નહીં ચાલવાનું કારણ પ્રેમ શું છે, આકર્ષણ શું છે એ સમજાવવામાં નથી આવતું. જો મા બાપ નહીં શીખવાડે, શિક્ષકો નહીં શીખવાડે તો બીજે ક્યાંકથી શીખશે. તમે જો પાણી પીને એની તરસ નહીં શીખવાડો તો બીજી કઈ જગ્યાએ પી લેશે, પછી કદાચ પાણી ગંદુ પણ હોઈ શકે. તો થાય છે એવું કે આપણા ભારત દેશની અંદર પ્રેમને વ્યાખ્યાયિત આપણે આવી રીતે પ્રોગ્રામોની અંદર કરીએ, પરંતુ જ્યારે યુવાન બને છોકરોની છોકરી ત્યારે આપણે સરખી રીતે સમજાવતા જ નથી કે પ્રેમ શું હોય છે. કે ભાઈ એક ઉંમર પછી તમે શારીરિક સંવેદનાઓ જાગશે. આપણે વર્ડ વાપરી સેક્સ, એ શબ્દ જ્યારે વાપરી ત્યારે બધાના મગજની અંદર થઈ જાય છે કેમ આવો શબ્દ વાપર્યો. પરંતુ જ્યારે સાચા અર્થમાં એ વસ્તુ સમજાવવું જોઈએ કે એક ઉંમર પછી સ્ત્રી અને પુરુષની અંદર યુવાનીમાં પ્રવેશ થાય ત્યારે આ વસ્તુ ઉદ્ભવે છે. તો એ વસ્તુને કઈ દિશામાં કઈ રીતે કરવાનું, આપણે ફક્ત કીધું ખોટી વસ્તુ છે અને એ બરાબર સમજાવવામાં નથી આવતું. પ્રેમ શું છે સમજાવવામાં નથી આવતું, આકર્ષણ શું છે, સેક્સ શું છે એ બધું સમજાવવામાં નથી આવતું. તેથી કદાચ એસિડ જેવી ઘટના, બળાત્કાર જેવી ઘટના બધી બને છે. તમે એક વસ્તુ વિચારો, નાની બાળકી જ્યારે ટ્યુશનની અંદર જતી હોય અથવા ઘરની અંદર હોય